નમસ્કાર. ચાલો એક એવા આઈડિયાની વાત કરીએ જેનો ખર્ચ લગભગ શૂન્ય છે, પણ એની અસર વિદ્યાર્થીઓના વિકાસ પર ખૂબ જ મોટી હોઈ શકે છે. આજે આપણે એવા જ એક સિમ્પલ પણ પાવરફુલ કોન્સેપ્ટને સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સવાલ એકદમ સીધો છે, નહીં? કે શું ખરેખર ફક્ત 3 બોર્ડ આખી શાળાનો માહોલ બદલી શકે છે? સાંભળવામાં કદાચ થોડું અજીબ લાગે, પણ આજના આપણા આ વિશ્લેષણમાં આપણે આ જ વાતને ઊંડાણપૂર્વક સમજવાના છીએ. તો આ આખા વિચારનો પાયો છે 3 સ્તંભ. એમ સમજો કે આ 3 પિલર્સ છે. આપણે એક પછી એક ત્રણેયને સમજીશું અને જોઈશું કે આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. તો આપણો પહેલો સ્તંભ છે સમાચાર બોર્ડ. આ કંઈ નહીં પણ એક એવી જગ્યા છે જ્યાં રોજ દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે, સ્પોર્ટ્સમાં શું થયું, આપણા વિસ્તારમાં શું નવું છે, એ બધાના મુખ્ય સમાચારો લગાવવામાં આવે છે. પણ જુઓ, આનો હેતુ ખાલી ન્યૂઝ આપવાનો નથી. એની પાછળ એક મોટો વિચાર છે. પહેલો, વિદ્યાર્થીઓનું જનરલ નોલેજ વધે, અને બીજો, એમણે નાનપણથી જ રોજિંદા સમાચારો વાંચવાની, દુનિયા સાથે કનેક્ટેડ રહેવાની એક સારી આદત પડે. અને આને લાગુ કરવું તો એકદમ સહેલું છે. આ કામ કોઈ ટીચર નહીં પણ વિદ્યાર્થીઓ પોતે જ કરે. દરરોજ 1 કે 2 સ્ટુડન્ટ્સની જવાબદારી હોય. એ લોકો બસ સિમ્પલ ભાષામાં, જેમ કે ભારત ક્રિકેટ મેચ જીતી ગયું, એવા સમાચાર લખે, જેથી બધાને સરળતાથી સમજાય. હવે વાત કરીએ આપણા બીજા સ્તંભની, વ્યક્તિ વિશેષ બોર્ડ. આ બોર્ડ પર દરરોજ અથવા તો દર અઠવાડિયે કોઈ એક પ્રેરણાદાયક વ્યક્તિના જીવન વિશે અને એમના કામ વિશે માહિતી હોય છે. આ બોર્ડનો મુખ્ય હેતુ છે પ્રેરણા, ઇન્સ્પિરેશન. જ્યારે કોઈ વિદ્યાર્થી મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો વિશે વાંચે કે પછી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના સપનાઓ વિશે જાણે, ત્યારે એમના મનમાં પણ કંઈક મોટું કરવાની, કંઈક સારું બનવાની ઈચ્છા જાગે છે. આ બોર્ડને અસરકારક બનાવવા માટે બસ 4 વસ્તુઓ પૂરતી છે. એ વ્યક્તિનો ફોટો, એમની જન્મ તારીખ, એમના મુખ્ય કામોની એક નાનકડી ઝલક અને છેલ્લે એમનો એક વિચાર જે બધાને પ્રેરણા આપી જાય. બસ આટલું જ. અને હવે આપણો ત્રીજો અને છેલ્લો સ્તંભ એ છે તારીખ તિથિ બોર્ડ. આ બોર્ડનું કનેક્શન સીધું આપણા રોજિંદા જીવન અને આપણી સંસ્કૃતિ સાથે છે. ખબર છે આ બોર્ડ શું કરે છે? એ ભણતરને ક્લાસરૂમની બહાર લાવીને આપણી આસપાસની દુનિયા સાથે જોડે છે. એનાથી સમયની સમજ તો કેળવાય જ છે, પણ સાથે સાથે આપણી સંસ્કૃતિ, આપણા તહેવારો, આપણી પરંપરાઓ સાથે પણ એક જીવંત સંબંધ બંધાય છે. મતલબ કે આ બોર્ડ પર દરરોજની તારીખ, વાર, વર્ષ તો હોય જ, પણ સાથે સાથે આપણા હિન્દુ કેલેન્ડર મુજબ કઈ તિથિ છે એ પણ લખેલું હોય. અને હા, જો વિશ્વ જળ દિવસ જેવો કોઈ ખાસ દિવસ હોય તો એની પણ નોંધ લેવાય. ઓકે, તો અત્યાર સુધી આપણે ત્રણેય બોર્ડને અલગ અલગ જોયા, પણ અસલી જાદુ તો ત્યારે થાય છે જ્યારે આ ત્રણે એક સાથે કામ કરે છે. ચાલો જોઈએ કે એ કેવી રીતે થાય છે. આ જ આ આખા વિચારનો સાર છે. જુઓ, સમાચાર બોર્ડમાંથી મળ્યું જ્ઞાન, તારીખ તિથિ બોર્ડમાંથી મળી સંસ્કૃતિની સમજ, અને વ્યક્તિ વિશેષ બોર્ડમાંથી મળી પ્રેરણા અને જાગૃતિ. જ્યારે આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય ત્યારે જ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય છે. પણ આ સિસ્ટમ ખાલી બોર્ડ પર લખાણ લખવા વિશે નથી. આ તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેની એક પાર્ટનરશિપ છે. તો ચાલો હવે એ જોઈએ કે આમાં કોણે શું કરવાનું છે અને એનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થાય છે. આખી પ્રક્રિયામાં શિક્ષકનો રોલ એક ગાઈડ જેવો છે. એમને ખાલી માર્ગદર્શન આપવાનું છે, પણ સાચો ફાયદો તો વિદ્યાર્થીઓને થાય છે. એમની લખવાની અને વાંચવાની સ્કિલ સુધરે છે, એમનો આત્મવિશ્વાસ વધે છે, અને હા, 4 લોકો સામે ઊભા રહીને બોલવાનો જે ડર હોય છે ને, એ પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે. વેલ, કોઈ પણ સિસ્ટમને લાંબા સમય સુધી જીવંત રાખવી હોય તો એમાં કંઈક નવું ઉમેરતા રહેવું પડે. તો ચાલો 2 એવા આઈડિયા જોઈએ જે આ સિસ્ટમને વધુ મજેદાર અને અસરકારક બનાવી શકે. પહેલો આઈડિયા છે રોટેશન સિસ્ટમ. એટલે કે દર અઠવાડિયે બોર્ડ મેનેજ કરવાની જવાબદારી નવા વિદ્યાર્થીઓને સોંપવામાં આવે. આનાથી શું થાય? એક તો દરેકને તક મળે, અને બીજું, સૌથી મહત્વનું, એમનામાં એક ઓનરશિપની ભાવના આવે કે આ મારું નહીં પણ આપણું કામ છે. અને બીજો આઈડિયા છે શ્રેષ્ઠ બોર્ડ એવોર્ડ. ક્યારેક એક નાનકડું સન્માન પણ મોટા પ્રોત્સાહનનું કામ કરે છે. જે ગ્રુપે સૌથી સરસ અને ક્રિએટિવ રીતે બોર્ડ બનાવ્યો હોય એમને એક નાનો એવોર્ડ આપો.
આનાથી વિદ્યાર્થીઓમાં સારું કામ કરવાની એક હેલ્ધી કોમ્પિટિશન પણ જાગશે. ચાલો તો આખી વાતને એકદમ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. સમાચાર બોર્ડ એટલે રોજની ખબરો, વ્યક્તિ વિશેષ બોર્ડ એટલે મહાન લોકો પાસેથી પ્રેરણા, અને તારીખ તિથિ બોર્ડ એટલે આપણો સમય અને આપણી સંસ્કૃતિ. સિમ્પલ. તો અંતે સવાલ એ નથી કે આ વિચાર સારો છે કે ખરાબ. અસલી સવાલ એ છે કે આવતીકાલથી આપણી શાળાઓ આમાંથી કયો એક નાનું પણ અર્થપૂર્ણ ફેરફાર અપનાવવા તૈયાર છે? આ પ્રશ્ન સાથે હું આ વિષયને વિચારવા માટે આપ સૌ પર છોડું છું. આભાર.